વડોદરામાં ચોમાસાની શરૂઆત વચ્ચે સલાટવાડા વિસ્તારમાં એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થતાં ગાર્ડન શાખાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થઈ નથી, પરંતુ દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિકોના કહ્યા મુજબ વર્ષ 2024માં જ કમાટીબાગ ગાર્ડન શાખાને લેખિત અરજી કરીને આ વૃક્ષ જોખમી સ્થિતિમાં હોવાનું ધ્યાન દોરવામાં આવ્યું. તેને સમયસર કાપવા અથવા જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી. આક્ષેપ મુજબ આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. વહેલી સવારે વૃક્ષ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અવરજવરમાં વિક્ષેપ સર્જાયો. જો ઘટના સમયે જો કોઈ વ્યક્તિ અથવા વાહન વૃક્ષ નીચે હોત તો ગંભીર જાનહાની થઈ શકી હોત તેવી સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી છે. વધુમાં આક્ષેપ કર્યો છે કે ગાર્ડન શાખામાં અનેક વખત મૌખિક લેખિત રજૂઆતો કરવા છતાં વિવિધ કારણો દર્શાવી કાર્યવાહી ટાળવામાં આવી હતી. હવે વૃક્ષ ધરાશાયી થયા બાદ તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોએ માંગણી કરી છે કે શહેરમાં જોખમી બની ગયેલા વૃક્ષોનું તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે અને સમયસર જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય. સલાટવાડા વનીકરની પાકા ડોડિયા બિલ્ડિંગ સામે ઝાડની અરજી આપણે 2024માં બી આપણે છાંટવા માટે એમને આપેલી હતી, તો બી છતાં એમને કામગીરી ના કરી અને છેલ્લા આ 26માં બી મેં એમને 1 મહિના અગાઉ એમને અરજી આપી નિલેશભાઈને, બરાબર સુકડિયા સાહેબને આપી. સુકડિયા સાહેબના ઉપરી માણસને મેં જણાવવામાં આવ્યું કે ભાઈ આ પડવા જેવું છે તો અને છાંટીને જાઓ ને વેટ બેલેન્સિંગ વધારે થઈ ગયું છે, બરાબર. તો બી છતાં એમને મેં 10 વાર ફોન માર્યો કે કામગીરી બહુ છે, ઇવીએન છે, આમ છે તેમ છે બધું કહેતા, તો બી છતાં મેં આપણે કોઈનું ખોટું નથી કરવાનું. એ લોકો સાહેબને બી કામગીરી હોય, ભાજપના જે બી નેતા હોય કોઈને બી કામ, મેં અત્યાર સુધી ના કોઈ કોર્પોરેટરને કહેવા ગયો ના કમિશનરને કહેવા, કંઈ નહીં કે ભાઈ એ માણસોની જવાબદારી છે, એ લોકો અહીંયા સર્વિસ નોકરી એમને ચાલુ છે તો એ લોકો કરે છે કામ, તો આપણે એમને કોઈને દબાણથી કે કોના એનાથી કામ આપણને નથી કરવાનું, બરાબર છે. કે ભાઈ કોર્પોરેટરને કહીએ કે ભાઈ તું કરી આપ, પેલા કમિશનર સાહેબને કે ભાઈ તમે કરી આપ, એ આપણને કોઈને કહેવાની જરૂર નથી. આપણે તો એક જ ખબર કે જે વ્યક્તિ અહીંયા સ્થળાંતર પર કામ કરે છે એના ફરજમાં આવે છે કે આ કામગીરી કરવી જરૂરી છે એને, બરાબર છે. આ તો છોકરાઓ રમતા હોય, કંઈ બી રમતા હોય પડી જાય, અને મેં કંઈ એને એવું નથી કે મેં ખાલી છાંટવા માટે કીધું કે એને જે છાંટીને એને બેડ ડ્રેસિંગ વ્યવસ્થિત રહે એ રીતે મેં એને જણાવવામાં આવ્યું, બરાબર છે. ગાર્ડન શાખા કમાટીબાગમાં મેં અરજી કરી છે. હા 2024માં છે. હા નહીં 2024માં બી કરી, હમણાં બી મેં કહ્યું છે, એનું કંઈ બી કાર્યવાહી કરવામાં આવી નથી હમણાં સુધી. હવે કોઈ ઘટના બની તો જવાબદાર કોણ? જવાબદાર સરકાર જ રહે ને સાહેબ. જે કામગીરી ના કરતા હોય તો એમને જે થાય ને, બીજું કોનું આવે. શું નામ તમારું? સુધીરભાઈ હરિશ્ચંદ્ર મુલ્લર, ઘર ઉર્ફે સોની.